हेलो गाइस, आज हम बेसिक HTML का देखेंगे कि बेसिक HTML कोड कैसे लिखे और कैसे बनता है। तो स्टार्ट करते हैं हम बेसिक HTML। पहले हम लिखेंगे HTML ની અંદર ટાઈપમાં HTML લખીશું, એન્ટર કરીશું, બોડી બંધ કરીશું, એન્ટર કરીશું, ટાઇટલ લખીશું, ટાઇટલની અંદર આપણે બોડી HTML બોડી ટાઇટલ લખીશું। ટાઇટલની અંદર આપણે લખીશું જે ટાઇટલ મારી રીતે આપણે લખીએ છીએ વેબ સાઇટ ટાઇટલ અને આપણે ટાઇટલને ક્લોઝ કરી દઈશું। બોડીની જગ્યાએ આપણે હેડ લખીશું, કેમ કે હેડ એ ટાઇટલમાં આવે છે। હેડ કરીશું, હેડ એ ટાઇટલની અંદર પછી એન્ટર આપીશું અને હેડને ક્લોઝ કરી દઈશું। એન્ટર આપીશું, બોડી ચાલુ કરીશું, બોડી બ્રેકેટમાં લેસ ધેન ગ્રેટર ધેન ની અંદર બોડી મારીશું, પછી એન્ટર આપીશું। H1 એ નાના મોટા અક્ષર કરવાનું આવે છે, એ હેડલાઇન મોટો જાય કે નાનો થાય એની અંદર આપણે જોઈએ હેલો વિતાલી H1 ક્લોઝ કરી દઈશું। નીચે P મારીશું, પેરેગ્રાફમાં લખીશું હાય માય નેમ ઇઝ મિકી અને પેરેગ્રાફ ઇઝ ક્લોઝ। પછી લખીશું આપણે બોડી, એન્ટરમાં HTML આ થઈ ગયું। સેવ કરી લઈએ। એમાં આપણે નામ આપીશું first.html। સેવ કરીશું અને રન કરીશું। રન કરીને આપણે જોઈએ ક્રોમમાં ખોલશે, HTML ક્રોમમાં ખોલે એટલે આપણે ક્રોમમાં જોઈએ હેલો વિતાલી હાય માય નેમ ઇઝ મિકી તમને જોવા મળી રહ્યું છે। H1 લખ્યું એટલે મોટા અક્ષર થાય છે, જેમ જેમ તમે H2 H3 લખશો એમ અક્ષર નાના થતા જશે। એટલે આ રીતનું આપણે HTML કોડ લખવાનો હોય છે। HTML હેડની નીચે ટાઇટલ પૂરું થાય એટલે બોડીની અંદર હેલો વર્ડ H1 એ હેડિંગ માટે હોય છે, અક્ષર નાના મોટા કરવા માટે। પેરેગ્રાફ માટે P વપરાય છે અને બોડી ક્લોઝ થાય અને HTML ક્લોઝ થાય છે। આપણું આ HTML બેઝિક કોડ થયો।